અંકલેશ્વરમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનું ઉત્સાહભેર મતદાન 99 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ। અંકલેશ્વર ખાતે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનું શાંતિપૂર્ણ મતદાન વકીલ આલમમાં ભારે ઉત્સાહ। અંકલેશ્વર ગુજરાત બાર કાઉન્સિલની પ્રતિષ્ઠાભરી ચૂંટણીના ભાગરૂપે આજરોજ સમગ્ર રાજ્યની સાથે અંકલેશ્વર ખાતે પણ વકીલ મતદારો દ્વારા ઉત્સાહભેર મતદાન કરવામાં આવ્યું હતું। વકીલોના હિત અને વ્યવસાયિક પ્રશ્નોના નિરાકરણ માટે સર્વોચ્ચ સંસ્થા ગણાતી બાર કાઉન્સિલની આ ચૂંટણીમાં આ વખતે રાજ્યભરમાંથી કુલ 99 જેટલા ઉમેદવારો મેદાનમાં છે, જેમના ભાવિનો નિર્ણય લેવા માટે અંકલેશ્વર વિભાગના વકીલોએ સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો લગાવી હતી। લોકશાહીના આ પર્વમાં સિનિયરથી લઈને જુનિયર વકીલોએ મોટી સંખ્યામાં હાજર રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ચૂંટણીની જટિલ પ્રક્રિયા મુજબ આ મતદાન પ્રેફરન્શિયલ વોટિંગ સિસ્ટમ એટલે કે પસંદગીના ક્રમ મુજબ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દરેક મતદારે પોતાની પસંદગી મુજબ કુલ 23 ઉમેદવારો સુધી મતદાન કરવાનું હતું। અંકલેશ્વર કોર્ટ પરિસરમાં યોજાયેલી આ પ્રક્રિયા દરમિયાન વકીલ મંડળના સભ્યોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉમેદવારોના સમર્થકો દ્વારા પણ અંતિમ ઘડી સુધી મતદારોને રીઝવવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા હતા। 99 ઉમેદવારોના ભાવિ હવે મતપેટીમાં સીલ થયા છે, જેનું પરિણામ આગામી દિવસોમાં યોજાનારી રાજ્ય સ્તરની મતગણતરી બાદ સ્પષ્ટ થશે। સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી અને વકીલોએ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે મતદાન પૂર્ણ કરી પોતાની વ્યાવસાયિક એકતાના દર્શન કરાવ્યા હતા। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર। હું અંકલેશ્વર વકીલ મંડળનો પ્રેસિડેન્ટ પીપી સોલંકી આજરોજ 6/3/2026ના રોજ ગુજરાત બાર કાઉન્સિલનું ઇલેક્શન રાખવામાં આવેલ છે, જેમાં અંકલેશ્વરમાં પણ પોલિંગ સ્ટેશન છે। અંકલેશ્વરમાં કુલ 398 મતદારો છે અને બાર કાઉન્સિલમાં કુલ 99 ઉમેદવારો ઊભા છે। દરેક ઉમેદવારને પસંદગીના મત આપવાના હોય છે। તમારે એક પસંદ કરવો હોય કોઈક ઉમેદવારને તો એકડો આપવાનો, કોઈક ઉમેદવારને પસંદ કરો તો બગડો આપવાનો। એકડો વારંવાર રિપીટ નહીં થાય, બગડો વારંવાર રિપીટ નહીં થાય, એવા ટોટલ તમે 23 મત આપી શકો। એમાં 7 રિઝર્વ સીટ છે અને 18 જેન્ટ્સની છે। એ પૈકી તમારે કોઈને પણ પ્રેફરન્સ નંબર આપવાનો હોય છે। હાલમાં અંકલેશ્વરમાં મતદાન ચાલુ છે, શાંતિથી પ્રક્રિયા ચાલે છે, કોઈપણ જાતની કોઈક બવાલ નથી અને અમને એવી આશા છે કે 398માંથી એટલીસ્ટ 250-250નું મતદાન અંકલેશ્વરમાં થશે। થેન્ક યુ।